અને આજે ઓક્ટોબર માસના પ્રથમ રવિવારે જ્યારે આપણે વિશ્વની સાથે પવિત્ર મેજના ભાગીદાર બનવા જઈ રહ્યા છે, એટલે કે વિશ્વ પ્રભુજન દિનના આ સમયે આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આજની ભજન સેવામાં આપનો આવકાર કરું છું. બાળક અને પાસ્ટર કમિટી તરીકે અમે ખાસ આપ સર્વનો આભાર માનીએ છીએ. તમે દરેક રવિવારે જે રીતના વ્યવસ્થાને માન આપો છો, વ્યવસ્થામાં સાથ સહકાર આપો છો, અમારા માટે પ્રાર્થના કરો છો અને દરેક એ કાર્યોમાં આયોજનોમાં તમે ખાસ તમારો સહકાર આપો છો, માટે આપ સર્વનો આભાર માનીએ છીએ. અને આપની પ્રાર્થનાઓ માટે, પ્રેમના માટે, દાનોના માટે અને આપના સાથ સહકારના માટે આપ સર્વનો આભાર માનીએ છીએ. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપશે. પ્રભુના વચનો તરફ આપણે જવા માગીએ છીએ અને માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 12મી કલમ, અને જે વચનો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે, વચનો મનન કરતા આવ્યા છે, પ્રભુ ઈસુની જે પ્રાર્થના કરવાની જે બાબત પ્રભુ આપણને શીખવી, અને એમાં આપણે આગળ જોવા માગીએ છીએ. 12મી કલમ અને 14 થી 15 કલમ આ પ્રમાણે છે. માથીની સુવાર્તા 6ઠો અધ્યાય 12મી કલમ. અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારા ઋણો અમને માફ કર. 14મી કલમ. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. ખાસ આપણે આ સમયે જ્યારે આજે આપણે પવિત્ર મેજના ભાગીદાર બનવાના છે, અને ખાસ આ આશીર્વાદ પ્રભુએ આપણને એ માટે આપ્યો છે કે જાણે કે આપણા પાપોની માફી આપણને મળી ગઈ છે, એ ખાતરીમાં આપણે પવિત્ર મેજના ભાગીદાર બનીએ છીએ અને પ્રભુના મરણને યાદ કરીએ છીએ. કેમ કે ઓલરેડી વધસ્તંભ પર પ્રભુએ જે રક્ત વહાવ્યું એમાં આપણને આપણા પાપોની માફી મળી ગઈ છે. પરંતુ જરૂરી છે કે આપણી કબૂલાત દ્વારા એ વર્ષો પહેલાં, આજથી આશરે 2000 વર્ષ પહેલાં પ્રભુએ જે આપણા પાપોની માફી આપેલી છે, એ માફી આજે આપણે પ્રાપ્ત કરીએ ખૂબ જરૂરનું છે. અને એટલા માટે પવિત્ર શાસ્ત્રમાં પણ પ્રભુનું વચન કહે છે કે આજે પણ ઈસુ ખ્રિસ્તનું એ રુધિર વહેતું છે. આજે પણ પ્રભુ ઈસુના એ ઉદરસ્તંભ પર વેવડાવેલા એ રક્તમાં એટલો એ પાવર છે, સામર્થ્ય છે, આશીર્વાદ છે કે જ્યારે જ્યારે કોઈ પાપી પસ્તાવો કરે છે, કબૂલાત કરે છે અને પાપોની માફી માગે છે, પ્રભુનું રક્ત એના પાપો માફ કરે છે, શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. એટલે ખૂબ જરૂરી છે. કેમ કે ઘણા લોકો એવું વિચારે છે કે એવું સમજે છે કે આપણે જ્યારે પવિત્ર મેજના ભાગીદાર બનીએ છીએ કે પ્રભુ ભજન લઈએ છીએ ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે આપણા પાપ કબૂલ કરીએ અને માફી પ્રાપ્ત કરીએ, એટલે પ્રભુ આપણને પાપોની માફી એ આપે છે. પરંતુ ઓલરેડી પ્રભુએ એ કાર્ય વર્ષો પહેલાં કરી નાખ્યું. એ બલિદાન, પોતાના શરીરમાં એ આપણા પાપો લઈને પોતાનું બલિદાન આપવા દ્વારા આપણા પાપો એ પ્રભુ ભૂલી ગયા છે. જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, એમ પ્રભુ આપણા પાપ સંબંધી એ અજાણ બની ગયા છે. એટલા માટે જ પ્રભુએ કાર્ય કરી દીધું છે, પરિપૂર્ણ કર્યું છે. એટલા માટે પ્રભુની કૃપા રોજ આપણા માટે નવી કરાય છે, કેમ કે પ્રભુ આપણા પાપો ભૂલી જાય છે. તો એનો મતલબ એવું નથી કે આપણે આપણા પાપો કબૂલ કરવાની જરૂર નથી. ના વાળો, આપણા પાપો કબૂલ કરવાની ખાસ જરૂર છે. અને આજે આપણે એ જ બાબત સંબંધી આપણે જોવા માગીએ છીએ. અહીંયા પણ પ્રભુ પ્રાર્થનામાં આપણને શીખવે છે કે કઈ રીતના આપણે આપણા પાપો કબૂલ કરવા જોઈએ. તો એ માટે ત્યાં 12મી કલમમાં જેમ વાંચ્યું એ પ્રમાણે કે અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે. અહીંયા જે શબ્દ પ્રયોગ થયો છે ઋણ, ઋણીઓને, ખરેખર જો આના માટે હું કહું તો આ ગ્રીક શબ્દ જે વપરાયો છે આના માટે ડેપ્ટ, અને એનો એ ગ્રીક શબ્દનો એ ડેપ્ટ શબ્દનો ઉપયોગ બાઇબલમાં એ ઋણ દર્શાવવા માટે, જેને ગુજરાતીમાં દેવું કહીએ, ઋણ કહીએ, અને સાથે પાપ એ દર્શાવવા માટે થયો છે. એટલે ગુજરાતી ટ્રાન્સલેશનમાં એ શબ્દનો અર્થ પણ ત્યાં ઋણ, દેવું
અને ઘણી જગ્યાએ પાપ પણ એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. તમે જો લૂકની સુવાર્તામાં પ્રભુની શિવલી પ્રાર્થના સંબંધી જુઓ તો ત્યાં અમને અમારા પાપોની ક્ષમા એવું લખ્યું છે કે જેમ અમે અમારા અપરાધોને માફ કરે છે તેમ પ્રભુ તું અમને અમારા પાપો માફ કર. ત્યાં એ શબ્દ પ્રયોગ થયો છે. એટલે જે શબ્દ પ્રયોગ થયો છે ઋણ, એટલે એનો બીજો અર્થ એ થયો કે પાપ. એટલે આપણે ઘણી વખત ઘણા લોકો અહીંયા મને અમારા પાપોની માફી આપે, એટલે આ શબ્દ પ્રયોગ જે 12મી કલમનો અહીંયા થયો છે. જો કે આપણે પ્રોટેસ્ટન્ટ બાઇબલ પ્રમાણે, ખ્રિસ્તી બાઇબલ પ્રમાણે આપણે જે પ્રભુની શીખવેલી પ્રાર્થના એ આ જ પ્રમાણે બોલે છે. માર્કની સુવાર્તા 6 અધ્યાયમાં પ્રભુએ જે શીખવેલી પ્રાર્થના છે એઝ ઇટ ઇઝ આપણી પ્રાર્થના એ જ પ્રમાણેની છે. પણ ઘણા લોકો આમાં સુધારો કરીને આ વાક્ય આ રીતના પણ એ લોકો કબૂલ કરે છે કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ પ્રભુ તું અમને અમારા અપરાધ કે અમારા પાપ અમને માફ કર. પણ એ સરખું જ છે. કદાચ આ એટલા માટે કહું છું કે તમે કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત કરો, જાણો ને એમ થાય કે આપણે ખોટી પ્રાર્થના કરીએ છીએ. કેમ કે ઘણા લોકો જે આવી રીતના જ્ઞાનની વાત કરે ને એને પહેલાં આપણને ખોટા સાબિત કરે કે તમે તો ખોટી પ્રાર્થના કરો છો. એટલે જો કોઈ જગ્યાએ તમે આવું સાંભળ્યું હોય કે કોઈએ તમને કહ્યું હોય તો એમની વાતોમાં આવતા નહીં. આ પ્રભુની શીખેલી પ્રાર્થના છે. અર્થ એઝ ઇટ ઇઝ સેમ છે કે અમને અમારા પાપોની માફી આપ. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો, અમારા પાપ અમને માફ કર. અને પ્રભુ આ વાક્યના અનુસંધાનમાં જ તમે જો એ પ્રાર્થના પછી પણ ફરીથી ભાર દઈને આ વચન સંબંધી એ આગળ 14મી કલમમાં કહે છે કારણ આપતા, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. ખૂબ જરૂરી છે પાપોની માફી મેળવવા માટે કે પહેલાં આપણે આપણા અપરાધીઓને માફ કરીએ. યાકૂબના પત્રમાં જો વાંચો તો એમ પણ લખેલું છે કે જો તમે નિરોગી થવા ચાહો છો કે તમે નિરોગી જીવન જીવવા ઈચ્છો છો તો એકબીજા આગળ પોતાના પાપ અપરાધ કબૂલ કરો, એકબીજાની આગળ પાપોની માફી તમે મેળવો. અને એ ખૂબ જરૂરી છે. ખ્રિસ્તી આશીર્વાદિત જીવન જીવવાને માટે આ બાબત ખૂબ જરૂરી છે. આપણે આને બહુ સામાન્યમાં લઈ લઈએ છીએ, બહુ ગંભીરતાથી આને આપણે જોતા નથી. પણ આ આખી આ પ્રાર્થના શીખવા દરમિયાન પ્રભુ ઈસુએ પણ આ 12મી કલમના એ વાક્યો ઉપર ભાર દેતા 14 અને 15માં કહે છે કે તમે તમારા અપરાધોને માફ કરો. અને કઈ રીતના માફ કરવાના છે કે જેમ તમારો આકાશમાંનો બાપ તમને માફ કરશે. પ્રભુ આપણને માફ કરે છે. એ જ બાબત આપણે બહુ સારી રીતના આજે આપણે જોવાના છે. ગત દિવસોમાં એક અમેરિકામાં બનાવ બન્યો અને તમને બધાને એ ખબર હશે. ચાર્લી ક્રિક કરીને એક વ્યક્તિનું જાહેરમાં એક લાઈવ ઇવેન્ટ દરમિયાન એની હત્યા કરી નાખવામાં આવી. પરંતુ આ હું એટલા માટે કહું છું કે ગત દિવસોમાં એની વાઈફે એવું સ્ટેટમેન્ટ આપ્યું, એરિકા ક્રિકે, કે આઈ ફોરગીવ હુ કિલ્ડ માય હસબન્ડ. જે વ્યક્તિએ મારા પતિની હત્યા કરી છે એને માફ કરું છું. અને એ ઉપરથી વર્ષો પહેલાં જે પ્રભુના સેવક ગ્રેહામ સ્ટેનને 1999ની એ બાબત છે. ગ્રેહામ સ્ટેનને ઓરિસ્સાની અંદર એમને ને એમના 2 બાળકોને એમને મારી નાખવામાં આવ્યા. અને એમના પત્નીએ પણ આવું જ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારા પતિના હત્યારાને હું માફ કરું છું. તો વિચાર કરો કઈ રીતના આવું કરી શકાય કે જે વ્યક્તિએ તમને બહુ જ મોટી હાનિ પહોંચાડે છે, જે વ્યક્તિએ તમને એટલું ભયંકર દુઃખ આપ્યું છે જીવનમાં કે તમે ભૂલી ના શકો, ને તેમ છતાં પણ એવી વ્યક્તિએ ઉદાહરણ આપ્યું ને જાહેરમાં કહ્યું કે હું એ મારા અપરાધીને માફ કરું છું. વાલા, કેટલી મોટી બાબત કહેવાય. આપણે સાંભળીએ છીએ ને તો પણ હજી આ સાંભળવામાં આપણે હજી પણ બહુ એને ગંભીરતાથી લેતા નથી. પણ ખરેખર દરેક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં આ બાબત હોવી જોઈએ. આ 2 લેડીઝ કે જેમણે જાહેરમાં એમણે એમના અપરાધીઓને માફ કર્યા અને કબૂલાત કરી, એ બહુ મોટી સાક્ષી છે. અને ખરેખર એ જ બાબત બતાડે છે કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે ને એટલા માટે
એ જાહેરમાં આ પ્રમાણે કહી શકે છે એટલું જ નહીં, પણ એ જીવનમાં કરી પણ શકે છે, એને ફોલો કરે છે એ પ્રમાણે. અને એ જ પ્રમાણે ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પ્રભુ માગે છે કે તમે તમારા અપરાધીઓને માફ કરો. ખરેખર જો તમે એ જ પહાડ પરના ભાષણમાં હજુ આગળ જુઓ 5મો અધ્યાય, અને આ બાબત ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં ખૂબ જરૂરી છે, કેમ કે જો તમે તમારા અપરાધોને માફ નથી કરતા તો કેટલી મોટી આપણે ભૂલ કરીએ છીએ અને કેટલી મોટી હાનિ આપણને જીવનમાં થાય છે. એ બાબત જો તમે જુઓ તો માથીની સુવાર્તા 5મો અધ્યાય એ પહાડ પરના ભાષણની જ એ બાબત છે. અને પ્રભુ 22મી કલમમાં આ પ્રમાણે કહે છે, 22મી કલમ, પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે, અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે, અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગેહનાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જો તમે તમારા અપરાધોને માફ કર્યા નથી ને હૃદયમાં તમે જો એ બાબતનો બોજ લઈને જીવન જીવી રહ્યા છો, તો બહુ મોટું નુકસાન તમે પોતાની જાતને કરી રહ્યા છો. તમે એ બાબત તમારા મનમાં રાખીને, એટલે કે અપરાધોને માફ ન કરતા તમે પ્રભુના માટે જે પણ કંઈ કરો છો એ વ્યર્થ છે, કેમ કે પ્રભુ અર્પણ માન્ય કરતા નથી. ગીત શાસ્ત્રમાં દાઉદ ભક્ત પોતે કહે છે કે જો હું મારા મનમાં ગુંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે. જો આપણા હૃદયમાં આપણે એ બાબતો રાખીને આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કે પ્રભુની પ્રાર્થનામાં કે પ્રભુ મને આશીર્વાદ આપ, પ્રભુ મને આ, પ્રભુ મને તે, મારું કુટુંબ કે મારું ફલાણું, વાલાઓ બહુ મોટું નુકસાન આપણે આપણી જાતને કરી રહ્યા છે. અને આજે આપણે બે બાબત જોવાના છે. એક તો પ્રભુ અર્પણ માન્ય કરતા નથી, અને બીજી બાબત, જો આજે આપણે પવિત્ર મેજના ભાગીદાર બની પાપ કબૂલાત કરીએ છીએ, પણ તેમ છતાં જો આપણે મનમાં ભરી રાખ્યું છે ને આપણે આપણા અપરાધોને માફ નથી કર્યા, તો વાલો પ્રભુ તરફથી માફી મળશે નહીં. ભલે આપણે રડીને કે ઉપવાસ સહી આપણે પ્રભુની મેજના ભાગીદાર બનીએ અને પ્રભુને કહીએ પ્રભુ તું મને માફ કર, પણ પ્રભુનો નિયમ છે કે પહેલાં તમે તમારા અપરાધોને માફ કરો, પછી જ તમારો આકાશવાનો બાપ એ તમારા અપરાધ તમને માફ કરશે. અને શૈતાન આમાં આ જ બાબતમાં આપણને બહુ જ ભમાવે છે, અને એના ભમાવમાં આવી જઈને આપણે આપણા હૃદયમાં એ બોજ લઈને ફરીએ છીએ, અને આપણા મેં કીધું પ્રમાણે આપણું અર્પણ માન્ય થતું નથી. અને બીજી બાબત કે આપણા પાપોની કબૂલાત કરતાં આપણને આપણા પાપોની માફી પણ મળતી નથી. તમે વિચાર કરો કે કેટલું મોટું નુકસાન. ખાલી એક આમ બહુ સહેલી બાબત કહેવાય કે તમે તમારા અપરાધોને માફ કરો. હા, ભૂલી જાઓ. પ્રભુ જો તમને તમારા પાપ અપરાધો ભૂલી જાય છે અને રોજ નવી કૃપાથી તમને ભરે છે, તો આપણે જો એના બાળકો છીએ તો શા માટે આપણે એ બધું યાદ રાખીને કે હૃદયમાં લઈને ફરીએ છીએ કે આ બાબત ને તે બાબત? ભૂલી જાઓ, માફ કરો. અને આજે એ દિવસ, અને એટલા માટે જ મેં બે સેવિકાઓની વાત કરી કે એમણે જાહેરમાં એ બાબત કહી કે અમે અમારા પતિના હત્યારાને માફ કરીએ છીએ. અને જો કે ગ્રેહામ સ્ટેનના વાઇફે તો પ્રભુના પ્રેમમાં એ બાબત સ્વીકારી કે પ્રભુના પ્રેમમાં પ્રભુ મને પ્રેમ કરે છે ને એટલા માટે પ્રભુના પ્રેમમાં મને એ બોજ મળે છે કે હું મારા એ પતિના હત્યારાઓને માફ કરી શકું છું. જો તમે આગળ જુઓ તો આપણે પ્રભુના વચનોથી જોઈએ તો માર્થની સુવાર્તા 18મો અધ્યાય ખોલો મારી સાથે. માર્થની સુવાર્તા 18મો અધ્યાય, અને બહુ સરસ બાબત ત્યાંથી આપણને જોવા મળે છે. ત્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે 15મી કલમથી. બહુ ધ્યાનથી આ બાબતો આપણે સમજીએ. માર્થની સુવાર્તા 18મો અધ્યાય 15મી કલમથી. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. અહીંયા જો આ ભાઈની કે એ બાબતનો ઉલ્લેખ છે, એનો મતલબ એવું નથી કે સગા ભાઈ બહેનની વાત છે, બરાબર? કોઈ એ પ્રમાણે ના લેતા. ભાઈ એટલે ખ્રિસ્તમાં બધા ખ્રિસ્તીઓ એકબીજાના ભાઈ બહેન છે, બરાબર? આપણે મંડળી તરીકે
ભાઈઓ ઉપર પ્રેમ રાખવો જોઈએ. એ ઉપરથી તો ભાઈઓની મંડળી અસ્તિત્વમાં આવેલી છે, બરાબર. એટલે દરેક ખ્રિસ્તી વ્યક્તિ કે પ્રભુને ઓળખનાર એ દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ ભાઈ છે. આપણો પડોશી એ પણ એ આપણો ભાઈ છે. જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા અને તેને એકાંત લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે, પણ જો તે ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લે. એ માટે કે હરેક વાત 2 અથવા 3 સાહેબોના મોંથી સાબિત થાય. અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને પરદેશી તથા દાણીના જેવો ગણ. અહીંયા શબ્દનો પ્રયોગ છે પરદેશી અથવા દાણીના જેવો કરે, એટલે કે તું એના ઉપર એ જે તારા હૃદયમાં તે રાખી મૂક્યું છે કે અપરાધી છે, કે આવો છે તેવો છે, તો એને અપરાધી ન ગણ, પણ વિદેશી જેવો ગણ. એનો મતલબ એ કે પ્રભુને ઓળખતો નથી એવો ગણ. એવું નથી કે હું મારા ભાઈ પ્રત્યે એ જે કબૂલાત કરવાની છે કે માફી મેળવવાની છે મારા ભાઈએ કે મારા ઓળખીતા કે મારા મિત્રએ નથી કર્યું અને એટલા માટે હું એ મારા હૃદયમાં ભરી રાખું. ના, અહીંયા પ્રભુ જે શબ્દનો પ્રયોગ કરે છે કે જો કોઈનું ન સાંભળે અને એ પોતાના અપરાધ કબૂલ ન કરે અને એ તારા પ્રત્યે ખોટું જ કરે અને તારો અપરાધ જ એ કરતો જાય તો તું એને શું ગણ? વિદેશી જેવો ગણ. વિદેશી અથવા તો દાણી, એટલે કે એ સમયે આ શબ્દ પ્રયોગ એટલા માટે કે પ્રભુને ન ઓળખનાર વ્યક્તિ, પ્રભુના સંપર્કમાં ન આવેલી વ્યક્તિ, કે જે ખરેખર દેવ વિશે અજાણ છે. એના માટે જો જોવા જઈએ તો ગીત શાસ્ત્રોમાં પણ ઘણી સરસ સમજ આપેલી. મૂર્ખ પોતે એવું માને છે કે દેવ છે જ નહીં, અને કેમ એનું જીવન એવું હોય છે, એવું જીવન જીવે છે કે એના જીવન પરથી એવું માની લે છે કે દેવ છે જ. અને એ પ્રમાણે આગળ આ સમજમાં તમે જુઓ તો જ્યારે પિત્તર આ બાબત સાંભળે છે, બરાબર. જો કે હજી આગળ આપણે જોઈએ તો ફરીથી તમે જુઓ એ જ 18મો અધ્યાય 20મી કલમમાં આવીએ. 21મી કલમ. ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? બરાબર. પિત્તરને પ્રશ્ન થયો અને સારી બાબત છે. કેમ કે આવો પ્રશ્ન થવો જ જોઈએ ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં, કે હું એને વિદેશી ગણું, બરાબર, મારા ભાઈને કે મારા અપરાધીને, પણ ક્યાં સુધી? અને પ્રશ્ન કરે છે શું દિવસમાં 7 વાર એટલે સુધી કહે છે? શું 7 વાર સુધી? પ્રભુનો જવાબ આવે 22મી કલમમાં. ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર. તમે જુઓ કે પ્રભુ અહીંયા 2 બાબત ઉભરાવે છે. એ બાબત આગળ જ જાય છે, પણ એમની આ એક બાબત કે માફ કરવાની બાબત તમારામાં ક્યાં સુધી હોવી જોઈએ, તો 70 ગણી 7 વાર. એનો મતલબ એ થયો કે આ કાઉન્ટેબલ નથી, આ તમે ગણી ના શકો, બરાબર. 70 ગુણ્યા 70 ગુણ્યા 70 એમ 7 વખતનો એ ગુણાકાર તો એ કેલ્ક્યુલેટરમાં તો નથી આવતો, અને દિવસમાં આટલી બધી વખત. એટલે પ્રભુ બીજા શબ્દોમાં એ કહેવા માગે છે કે અગણિત વાર. કેમ કે પ્રભુ પણ આપણને એ પ્રમાણે જ આશીર્વાદ આપે છે, લાભ આપે છે. પ્રભુ આપણા પાપ વિસરી જાય છે, એ યાદ રાખતા નથી, અને પ્રભુ એના તરફથી આપણા પાપોની માફી રોજ આપે છે. અને પ્રભુ પણ એવી ઈચ્છા રાખે છે કે તમે પણ તમારા અપરાધીઓને માફ કરો 70 ગણી 7 વાર સુધી. અને પછીથી પ્રભુ બહુ સરસ એક ઉદાહરણ આપે છે, વાંચીએ. એ માટે આકાશના 23મી કલમથી, એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંગ્યો, અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ 10,000 તાલંતના એક દેવાદારને તેની પાસે આણ્યો. વળી પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સગળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે સાહેબ, ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો ને દેવું તેને માફ કર્યું. પહેલા બાબત સમજ.
અહીંયા લખવામાં આવ્યું છે કે એક રાજા, બરાબર, 23મી કલમમાં લખ્યું છે, આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાઈ છે અને એ રાજાએ એના ચાકરો પાસેથી હિસાબ માગ્યો, હિસાબ લેવા લાગ્યો. અને એમાં એક ચાકર કેટલા તાલંતનો, 10,000 તાલંતનો દેવાદાર નીકળ્યો. હવે 10,000 તાલંત માટે સમજીએ, બરાબર. તો આ તાલંત શબ્દ જ્યાં વપરાય છે તો એ તાલંત છે ને વજન માટે વપરાય છે. જેમ આપણે એમ કહીએ 1 કિલો ઘઉં, પરંતુ એમ કહીએ કે 1 મણ ઘઉં, તો 1 મણ મીન્સ 20 kg, 20 કિલો બરાબર 1 મણ. એટલે વજન માટે સહેલાઈથી આપણે એ સમજી શકીએ. એટલા માટે જેમ વજનનું માપ મણ છે એમ અહીંયા વજનનું માપ તાલંત છે. 1 તાલંત મીન્સ 35 kg. જ્યાં પણ બાઇબલમાં તમે તાલંત શબ્દ વાંચો, 1 તાલંત, 2 તાલંત, બરાબર, એ શબ્દ પ્રયોગ વજન માટે વપરાય છે. અને ત્યારે જ્યારે ત્યાં જ એક ચાંદીનો સિક્કો, મતલબ કે 1 દિનાર એવું કંઈક એ સમયે માપ હતું. અને વધારે ચાંદીના એ સિક્કા મેળવવા માટે તાલંત શબ્દનો ઉપયોગ થતો કે 1 તાલંત ચાંદી, એટલે કે 35 kg એ સિક્કાનું વજન થાય ત્યારે 1 તાલંત થાય. અને એને દિનારમાં જ્યારે વહેંચીએ છીએ, કેમ કે દિનારની પણ વાત આવે છે, બીજા ચાકરને 100 દિનારનું દેવું હતું, બરાબર. એટલે તાલંત અને દિનારની સરખામણી કરીએ તો 1 તાલંત મીન્સ 35 kg સિલ્વર, એટલે કે એ ચાંદી, 35 કિલો ચાંદી. અને 1 દિનાર મતલબ કે તમારું 1 દિવસનું ભોજન, 1 દિવસનો પગાર, એ પ્રમાણેનું એ સમજ છે. અને 1 તાલંતને જ્યારે દિનાર સાથે સરખાવવા જઈએ તો 6,000 દિનાર એ એનું માપ નીકળે છે કે 6,000 દિનાર બરાબર 1 તાલંત. અને અહીંયા 10,000 તાલંત, બરાબર, 10,000 તાલંત, એનો મતલબ એ થયો કે આ ચાકરને જે દેવું નીકળે છે, જે રાજાને આપવાનું નીકળે છે, એ થાય છે, એ માપ છે 60 કરોડ દિનાર. અને બીજા શબ્દોમાં સ્કોલરો આને એવું કહે છે કે આ એટલું બધું દેવું છે કે જો એ અને એનું કુટુંબ પરિવાર, બરાબર, એના કુટુંબની વાત કરી છે, બરાબર. કેમ કે એ લેવાને માટે 25મી કલમમાં પણ વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી, એટલે કે એ દેવું વાડી આપવાનું એની પાસે કશું જ નથી. એટલા માટે તેના શેઠે તેને, તેની સ્ત્રીને અને તેના છોકરાને અને તેની પાસે જે કે તે સગળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એટલે જો એ બધા મળીને પેલું કહેવાય કે ગુલામગીરી કરે તો એ જે વર્ષ જે નીકળે છે ને, 2 લાખ વર્ષ થાય છે. આ સ્કોલરોનું માપ છે કે 2 લાખ વર્ષ સુધી એ ગુલામ બનીને એ શેઠની ચાકરી કરે તો પણ કહે છે કે દેવું વળી શકે એમ નથી. બીજા શબ્દોમાં સ્કોલરો આ બાબતને, પ્રભુ ઈસુના દ્રષ્ટાંતને એ પ્રમાણે દર્શાવવા માગે છે કે 10,000 તાલંત જે દેવાદાર છે એ એક રીતના જોવા જઈએ તો દેવું વાળી આપવાને માટે એની પાસે કશું છે નહીં. બીજા શબ્દોમાં એ ઇમ્પોસિબલ છે, અશક્ય છે કે દેવું વાળી શકે, કોઈ પણ પ્રકારે દેવું વાળી શકે નહીં. એની ગુલામગીરી સ્વીકારતા એ જીવનભર એની ગુલામગીરી કરે કે નોકર બનીને રહે તો પણ એ દેવું વાળી શકતો નથી. આ અશક્ય છે. અને તેમ છતાં તમે આ વસ્તુ સમજો, પ્રભુ આપણને જે માફ કરે છે ને એ આ પ્રમાણે દર્શાવે. હું નથી કહેતો, પ્રભુ ઈસુ પોતે કહે છે કે 10,000 તાલંતના એ દેવાદારને જ્યારે એ રાજાની પાસે લાવવામાં આવે છે અને જોવામાં આવે છે કે આની પાસે વાડી આપવાનું કશું નથી, એના સ્ત્રી, એના બાળકો, એનું જે જીવન જરૂરિયાતની બાબતે બધું એની પાસે લાવવામાં આવે છે, તેમ છતાં એ વેચીને પણ એ દેવું વાળી શકતો નથી. પણ ખાલી એક બાબતથી, કઈ બાબતથી? અને એ તો છે 26મી કલમ. ખરેખર તો તમે જો 25મી કલમ વાંચો એ પ્રમાણે વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સગળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. આમાં કશું ખોટું નથી, આ થવું જ જોઈતું હતું, આ નિયમ હતો, આ નિયમ હતો. અને આ જ પ્રમાણે એ દેવું વસૂલ કરવાની એ પ્રણાલિકા હતી. આવું થવું જ જોઈએ. આપણે પણ વાળાઓ આવા છે. આપણે એ હદે પાપી હતા, એવી પરિસ્થિતિમાં પાપી હતા કે પાપની માફી આપણે મેળવવી અશક્ય છે.
પાપની માફી મેળવવાની જે લાયકાત કહેવાય ને એ પણ આપણામાં નથી. પાપની માફી મેળવવાની લાયકાત પણ આપણામાં નથી. પણ આ સમજાવતા પ્રભુ ઈસુ જેમ કહે છે એ પ્રમાણે 10,000ના એ તાલંતના દેવાદારને એ શેઠ માફ કરે છે, રાજા માફ કરે છે. કેમ માફ કરે છે? 26મી કલમમાં એ માટે તે ચા કરે તેને પગે લાગીને વિનંતી કરી કે સાહેબ ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો ને દેવું માફ કર્યું. 10,000 તાલંતનું દેવું માફ કર્યું પ્રભુ. એ શેઠ એ રાજાએ ભૂલી ગયા કે 10,000 તાલંત આની પાસેથી નીકળે છે. જા તારી સ્ત્રી એટલે કે તારી પત્ની, તારા છોકરા, તારું જે કંઈ છે લઈને જા, તારું દેવું હું માફ કરું છું. એ દેવું વાળી આપવાની બાબત અશક્ય હતી. એને એનું ફેમિલી આખી જિંદગીભર ગુલામી કરે તો પણ એ દેવું વાળી શકાય એમ નહોતું. એ લાયકાત પણ નહોતો ધરાવતો કે દેવું કોઈ પણ રીતના માફ થાય. ફક્ત ને ફક્ત એક જ બાબત કે રાજાને એના પર દયા આવી. કેમ દયા આવી? કેમ કે એણે હાથ જોડીને, ફરીથી એ કલમ તમે જુઓ 26મી કલમ, એ માટે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી, ઓ સાહેબ ધીરજ રાખો, હું મારાથી બનતું બધું કરીશ, વાળી આપીશ, મારું દેવું મને માફ. અને એ શેઠને દયા આવ્યાથી છોડી દીધો, તેનું દેવું માફ કર્યું. હવે એ જીવન કેવું હોવું જોઈએ? અહીંયા ખ્રિસ્તી વ્યક્તિની વાત થાય છે. હવે ખ્રિસ્તી વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ કે જે પાપની માફીને લાયક નથી, જેને પાપની માફી અપાય એમ નથી, કે કોઈ પણ રીતના એ પાપની માફી મેળવેવી કોઈ એવી કેટેગરીમાં આવતો નથી. તેમ છતાંય દેવે વધાર પર પોતાનું બલિદાન આપીને પાપોની માફી આપીને ભૂલી ગયા કે જા રોજ નવી કૃપા, રોજ નવો આશીર્વાદ. હું ભૂલી જાઉં છું કે તે શું પાપ કર્યા છે. એ વધાર સફળ વેળા રથમાં પ્રભુ આપણા પાપો ભૂલી જઈને રોજ નવી કૃપાથી આપણને ભરે છે. પણ આપણે કેવું જીવન જીવે છે ખબર છે? હવે નેક્સ્ટ આગળ 28મી કલમ. પણ તે જ ચાકરે બહાર જઈને, એ રાજાની આગળથી, એ શેઠની આગળથી બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને દીઠો કે જે તેના 100 દિનારનો દેવાદાર હતો. 100 દિનાર મતલબ કે 100 દિવસની મજૂરી. 100 દિવસની મજૂરી કે 100 દિવસની એ એનાથી નોકરી કરે કે મજૂરી કરે તો પણ વસૂલ હતા. 100 દિનારનો દેવાદાર. અને શું થયું? તેણે તેનો ટોટો પકડીને, એટલે કે ગળું પકડીને, આમ ગળાથી દબાઈને, બરાબર ટોટો પકડીને કહ્યું કે તારું દેવું વાળ. ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી. સેમ એ જ બાબત જે એણે પેલા રાજાને આગળ કરી, એ જ બાબત એનો જે દેણદાર કે જેને પાસેથી એનું લેણું નીકળે છે એ જ ચાકરની વાત છે. ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી, ધીરજ રાખ, હું વાળી આપીશ. અને તેણે તેનું માન્યું નહીં, પણ જઈને દેવું વાળે ત્યાં લગી તેણે તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે જે થયું તે તેના સાથી ચાકરોએ જોઈને ઘણા દિલગીર થયા ને તેઓએ જઈને જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. આખી મેટર ક્યાં ગઈ? રાજાની પાસે, શેઠની પાસે. કે આવું થયું. જે વ્યક્તિ 10,000 તાલંતનો દેવાદાર હતો અને તમે એના કહેવા તેનું દેવું માફ કર્યું, એના પત્નીને, છોકરાને, એના ઘરને બધું તમે એને પાછું આપ્યું, તમે એનું ભૂલી ગયા બધું, પણ એ બહાર નીકળીને એણે બીજા ભાઈ પાસેથી 100 દિનારનું એનું લેણું નીકળતું હતું ને એને બહુ જબરજસ્તી કરી, સખત માર્યો અને કેદખાનામાં નાખ્યો છે કે તારે મને આપવું જ પડશે. અને રાજાને શું થયું? એ રાજાને જ્યારે આ બાબતની ખબર પડી, 33 આગળ જોઈએ તો 32મી કલમ થઈ. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું, ફરીથી એ રાજા એ શેઠ એ ચાકરને બોલાવ્યું છે અને કહ્યું કે અરે દુષ્ટ ચાકર, તે મને વિનંતી કરી માટે મેં તને તે બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટાડત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે
જો તમે પોતાના ભાઈઓના અપરાધ તમારા અંતકરણથી માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. એટલા માટે આજે ખ્રિસ્તી વ્યક્તિઓ, ખ્રિસ્તી ભાઈ બહેનો, ખ્રિસ્તી કુટુંબો બહુ તકલીફમાં છે, બહુ પ્રશ્નોમાં છે. તમારી પાસે ઘર છે, સારી નોકરી છે, ધન દોલત, દરરોજ 2 ટંકનું 3 ટંકનું ખાવ, સારામાં સારું બેંક બેલેન્સ ધારો એ કરી શકો, ભૌતિક સાધન સંપન્ન બધું છે, પણ તેમ છતાં જે કુટુંબનો પ્રેમ, કુટુંબનો આશીર્વાદ કે કુટુંબની સંગત કહેવાય એવી બાબતોનો અભાવ છે. અને એનું કારણ એ છે કે જેમ પ્રભુએ તમને માફ કર્યા છે એમ તમે તમારા અપરાધોને માફ કરી શકતા નથી. તમે હૃદયમાં બધું બહુ ભરી રાખ્યું છે, ફલાણા માટે ને આના માટે ને પેલા માટે ને પેલી માટે ને એ બોજ લઈને તમે જ્યારે ફરી રહ્યા છો, પ્રભુની મેજના ભાગીદાર બનો છો કે તમે દાન આપો છો, એ માન્ય થતા નથી. કેમ કે પ્રભુ પોતે જ કહે છે. અને જો પ્રભુ તમને માફ કરે છે અને તેમ છતાંય જો તમે એ માફીનો આત્મા તમારામાં નથી અને તમે બધું ભરી રાખો છો અને તમે એ બાબતો તો ખરેખર છે જોવામાં પણ આવે છે ઘણી વખત. એક મંડળીની એક બાબત છે અને ખાસ એક મારા એક સાથી સેવક મિત્રે મને આ બાબત કહી હતી, બહુ નામ દઈને કહી હતી કે 2 ભાઈ બહેન હતા, એક જ સોસાયટીમાં જોડે જોડે મકાન હતું અને કહે છે કોઈક લગ્ન પ્રસંગની એક બાબતને લઈને, બરાબર, લગ્ન પ્રસંગમાં ઘણી વખત એટલે સાચવવાના હોય ને સગાને, કે પૂછવાનું હોય, કહેવાનું હોય, અને એવી કંઈક કોઈક બાબતને લઈને એ બંને વચ્ચે કંઈક મન દુઃખ થયો અને સંબંધો બગડ્યા. ઘણા લાંબા સમય સુધી એવું ચાલ્યું. તો મંડળીના મોટાભાગના લોકોને ખબર પડી, આગેવાનોને ખબર પડી કે આ બાબત છે અને આ સારી નથી. પાળક સાહેબને પણ વિનંતી કરવામાં આવી કે સાહેબ આપણે જઈએ અને કંઈક સમાધાનની બાબત આ 2 કુટુંબ વચ્ચે બને એવું કંઈ કરીએ. અને પાળક સાહેબના આગેવાનોએ કુટુંબની મુલાકાતે ગયા. પાળક સાહેબે મને કહ્યું અને સમાધાનની બાબત માટે વાત કરી. તો કહે છે બંને ભાઈ બહેનોએ કેવું વર્તન કર્યું ખબર છે કે પ્રભુ ઈસુ આવે ને તોય કહે ને તું માફ કર. પ્રભુ કહે ને એને માફ કરે તો પ્રભુ ઈસુ આવે ને કહે ને કે માફ કર, તોય ના કરું સાહેબ, ના કરું એટલે ના કરું. હવે તમે વિચાર કરો, આ જે 10,000 તાલંતના જે દેવાદારની વાત છે અને સેકન્ડ સ્ટેજ કે જ્યારે એણે એના સાથી મિત્રને માફ ના કર્યો ત્યારે પછી એની પરિસ્થિતિ કેવી થઈ. એ જ રાજા, એ જ શેઠ એને પાછો બોલાવે છે અને શું કરે છે, એને કહે છે 32મી કલમથી, ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ચાકર, તે મને વિનંતી કરી માટે મેં તને બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી પર કરવી ઘટારત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. ક્યાં સુધી બધું દેવું ના વાળે ત્યાં સુધી. તમે શું માનો છો, એ દેવું વાળી શકશે? એની પીડા ક્યાં સુધીની થઈ? આજીવન. અને એવી પીડા વાળાઓ જો આપણે આ શરીરમાં છીએ ત્યાં સુધી જો આપણે આપણા અપરાધોને માફ નથી કરતા તો પ્રભુ પછી એ ન્યાય કાઢે. સેમ આ જ પ્રકારે કહેશે કે આ દુષ્ચાકરને પકડો અને બહારના અંધકારમાં નાખી દો જ્યાં રડવું તથા દાંત પીસવું છે. અને એ પીડા કેવી છે? અનંતકાળની પીડા. એ જ બીજું મરણ છે. પ્રતિક્રમમાં એવું લખ્યું છે કે એ જ બીજું મરણ છે. એ અનંતકાળી પીડા ભોગવવાની જે બાબત છે જેને નર કહેવાય કે હાડેસમાં કહેવાય, અને એ જ બીજું મરણ છે. આજીવન એ પીડા ભોગવવાની છે, એમાંથી છુટકારો નહીં મળે. કેમ કે પ્રભુએ જે રીતના આપણને માફ કર્યા છે કે આપણે એવા પાપી છે કે આપણા માટે પાપોની માફી અશક્ય છે, તારણ અને ઉદ્ધાર અશક્ય છે, પણ પ્રભુએ એમના બલિદાનમાં શક્ય કર્યું છે. પ્રભુએ આપણા પાપ ભૂલી ગયા છે. પ્રભુ રોજ એની નવી કૃપામાં આપણા પાપ ભૂલી જઈને નવા આશીર્વાદો આપે છે, રોજ એક નવી તક આપે છે. મારા દીકરા, મારી દીકરી, હું તારા પાપ ભૂલી ગયો છું, તું પણ તારા અપરાધોને માફ કર. પણ જો એવું જીવન નથી, ઘણી વખત તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પોતાના હૃદયની આ
અપરાધોને માફ કરવાની નવી ભાવનાઓ પોતા સુધી સીમિત નથી હોતી, બીજા સુધી પણ પહોંચે છે. અને બીજા સુધી પણ એવી રીતના હાથે કરીને પહોંચે ને એને કે આ વાત બી સાહેબ સુધી જાય કે આવું થયું છે ને તો હવે તમે આમ કરશો તેમ કરશો ને તોય નહીં થાય. સાચું કહું તો કોરોના પછીના અનુભવો જે મને થયા અને પ્રભુના પ્રેમનો કૃપાનો જે મને અનુભવ થયો, મેં ઘણી બધી બાબતો છોડી દીધી છે. જે બહુ મારા નિકટના સંબંધમાં આવ્યા છે એમને ખબર હશે. નો ડાઉટ એક મારો નેચર હતો કે ખોટું સહન નહીં કરવાનું ને લડી લેવાનું, પણ એમાં પણ મેં બધું છોડી, બધું પ્રભુના હાથમાં સોંપી દીધું. અને ખરેખર એની મને બહુ શાંતિ મળી છે, બહુ મોટો આશીર્વાદ થયો છે. એવું નથી કે બધું પૂરું થઈ ગયું હોય, એ લડવા ઝઘડવાની, એ કોર્ટ કેસની બાબતો કે ફરિયાદ બધું એઝ ઇટ ઇઝ એવું જ છે, પણ મૂકી દીધું મેં. કેમ કે એમાં શાંતિ નથી, એમાં કોઈ આશીર્વાદ નથી, એમાં કશું સારું નથી. પ્રભુનું મન રાખીને જ્યારે આપણે આ બધું પ્રભુના હાથમાં સોંપીએ છીએ, કેમ કે શેતાન છે ને કદી જપવાનો નથી. મેં એક વસ્તુ એ માર્ક કરી કે ક્યાંક એક જગ્યાએ તમે સારું કરશો તો શેતાન બે જગ્યાએથી તમારી સામે ઊભા કરશે. એવી પરિસ્થિતિ, એવી બાબત ઊભી કરશે કે તમે એમ માનો કે આ બધું સીધું થશે, શાંત થશે કે કંઈક સારું થશે. ના, પ્રભુ ઈસુના સમયમાં જો એ સમયે પ્રભુ ઈસુ મંદિરને જોઈને કહેતા હોય ચોર અને લૂંટારાનું કૂતર, અને એ આગેવાનોને એ લોકોને કે જે ધાર્મિક જવાબદારીઓ વહન કરતા હતા અને એમના માટે શબ્દ પ્રયોગ કર્યો કે તમે દોડેલી ખબરો છો. તેમાં આપણે શું કરી શકવાનું? તમારાથી સારું થાય છે તો સારું કરો, પણ વારો મહેરબાની કરીને ખોટું ના. અને એમાં પણ જો તમને કોઈનાથી તમને હર્ટ થયું છે, તમે દિલગીર થયા છો, તો આ સમય છે. પ્રભુ આજે બહુ મોટો આશીર્વાદ આપી રહ્યા છે કે તમે માફ કરો. અને માટે હું એ પુલપીટ પરથી જ કહું છું કે જ્યાં મને કોઈકનાથી હર્ટ થયું છે ને તો એવા લોકો તમે ક્યારના માફ કરી નાખો. પ્રભુ મને એ નવી તક આપીને હું સમજી ગયો, ત્યાં જ મને એમ થયું કે હવે આ બધું લડવા ઝઘડવાનું બધું મૂકી દેવું છે. હા પ્રભુ, જે લોકોએ મને એવી બાબતો કરી છે હું તો માફ કરું છું, મેં માફ કરી દીધા છે. પણ તેમ છતાંય હજુ ઘણા લોકોને હું એવા જોઉં છું કે જે બીજાને માફ નથી કરી શકતા. અને એટલા માટે હું કહું છું, જો કોઈને મારા તરફથી કંઈ, કેમ કે હું પણ માણસ છું, સ્વાભાવિક છે, હું પણ માણસ છું. મારા બોલવાથી કે મારા વર્તનથી ઘણાને એવું થાય, બહુ મોટી આશાઓ રાખી હોય અને હું એમાં કમતી માલુમ પડ્યો હોય મારા તરફથી, જો તમારું મન દુઃખ થયું હોય તો વાલાઓ આજે તમને તક આપું છું કે મને માફ કરો. કેમ? કેમ કે પ્રભુનો આશીર્વાદ ત્યાં સુધી પૂર્ણ થતો નથી. તમારું અર્પણ માન્ય નહીં થાય કે પવિત્ર મેજ પાસે આવતા જે પાપોની કબૂલાત કરશો, માફી માંગશો, એ પણ નહીં મળે. અને મારા લીધે થઈને એવું ના થાય, જેમ પાઉલ પીઠ કહે છે ને કે જો હું મારા ખાવા પીવાથી કોઈને ઠોકર લાગતી હોય ને તો કે જો છોડી દઈશ, બંધ કરી દઈશ, હું નોનવેજ નહીં ખાઉં, એવું કહે છે, મંડળીને કહે છે. અને માટે ખાસ આજે આ બાબત કઈ રીતના આપણને આપણા અપરાધોને માફ કરવાને માટે જે બાબત આપણને તૈયાર કરે છે, ઉત્તેજન આપે છે પવિત્ર શાસ્ત્રમાંથી, કઈ રીતના એ થઈ શકે તો તમે મારી સાથે ખોલો છેલ્લી બાબત, 1 યોહાન એનો 4થો અધ્યાય, નવા કરારમાં યોહાનનો પહેલો પત્ર અને એનો 4થો અધ્યાય અને 7મી ક્રમથી જો તમે જુઓ, પ્રભુનું વચન આ પ્રમાણે છે. પેલો ઘણા બધા જો કે વચનો છે, પણ મને આ બાબત બહુ સારી લાગી, જે શરૂઆતમાં પણ મેં વાંચી હતી. 1 યોહાન નવા કરાર 238, 4થો અધ્યાય 7મી ક્રમ આ પ્રમાણે કહે છે, વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે.
માફી આપવાનો ભાવ, માફી આપવાનો સ્વભાવ કે માફી આપવાની દાનત ત્યારે જ તમારામાં ક્રિએટ થશે, ત્યારે જ ઉદ્ભવશે કે જ્યારે તમે દેવના પ્રેમને અનુભવી શકશો. કેમ કે પ્રેમથી જ એ માફીનો ભાવ એ ઉત્પન્ન થાય છે. અને પ્રભુ પણ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે રોજ આપણને આપણા પાપોની માફી આપે છે અને આપણા માટે એની કૃપા નવી થાય છે. પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કેમ કે દેવ પ્રેમ છે. આગળ, અને જે પ્રેમ કરે છે તે દેવથી જન્મેલો છે ને દેવને ઓળખે છે. આપણે પ્રભુને ઓળખીએ છીએ કેમ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રેમના અનુભવમાં આપણે દેવને ઓળખીએ છીએ. તો 8મી કલમ, જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે. વાત એની જ છે કે જો તમે તમારા અપરાધોને માફ નથી કરી શકતા, તેનો મતલબ એ થયો કે તમે દેવના પ્રેમના અનુભવમાં હજી નથી, તમે દેવને ઓળખતા નથી ને એટલા માટે જ તમે બીજાને માફ કરી શકતા નથી કેમ કે દેવ પ્રેમ છે. 9મી કલમ, દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. વાલાઓ, દેવના પ્રેમ માટે જો બોલવા જઈશ તો ઘણા બધા રવિવાર જતા રહેશે. પણ પ્રભુએ એના બલિદાનમાં, વધસ્તંભ પરના બલિદાન, મેં ઘણી વખત કહ્યું છે કે જે દેવ આપણા માટે થઈને ગભાણમાં જન્મ લે, જે દેવ માનવ દેહ ધારણ કરે, જે દેવ આપણા દુઃખ, આપણા અપરાધ, આપણી શાપની બાબત કે પીડાની બાબત બધું જ લઈ લે, એ દેવ કઈ રીતના આપણને દુઃખી જોઈ શકે, કઈ રીતના આપણને દુઃખ આપી શકે, કઈ રીતના એ દેવ આપણને હર્ટ કરી શકે. અને એટલા માટે જીવનમાં આ એક ત્રીજી ભૂલ કદી ના કરતા કે દેવને દોષ આપવો. કેમ કે દેવ તરફથી તો કેવળ ને કેવળ પ્રેમ છે, કેવળ ને કેવળ આશીર્વાદ છે નવી કૃપામાં. અને પ્રભુ એ રોજ એની નવી કૃપામાં આપણા બધા જ પાપ અપરાધ ફરીથી લઈ લે છે. વધસ્તંભ 9મી કલમ, દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં. હા, ઘણા લોકો એમ કહે છે લવ યુ જીસસ, યસ આઈ લવ યુ જીસસ. ના વલાઓ, પ્રભુનો પ્રેમ કાં ને તમારો પ્રેમ. આગળ 10મી કલમ, ફરીથી આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે. જો કોઈ એમ કહે ને કે આઈ લવ યુ જીસસ, તો પહેલાં એણે કોની પર પ્રેમ રાખવાનો છે? પોતાના પડોશી પર, પોતાના ભાઈ બહેન પર, પોતાના પત્ની ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાના અપરાધીઓ ઉપર પ્રેમ રાખવાનો છે કે જેનાથી તમે હર્ટ થયા છો, જેનાથી તમારું મન દુઃખ થયું છે. જો તમે એને પ્રેમ કરો અને માફ કરો તો તમે એમ કહી શકો કે આઈ લવ યુ જીસસ, હું પ્રભુને પ્રેમ કરું છું. 11મી કલમ, વહાલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. કોઈએ દેવને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે. આ ખ્રિસ્તી જીવન છે. જે મિશનરીઓ વર્ષો પહેલાં આવ્યા અને ભૂખ્યા, તરસ્યા, અર્ધનગ્ન લોકો ઉપર પ્રેમ કરી શકે એનું કારણ કે એ દેવના પ્રેમને ઓળખતા હતા. ઘણા લોકો તો પાછા ના જઈ શક્યા. એવું નહોતું કે ત્યાં કશું ખાવા પીવા નહોતું મળતું કે એસો આરામ નહોતા. ના, વાળો લક્ઝરિયસ લાઈફ હતી અમેરિકામાં. એ લક્ઝરિયસ લાઈફ તજી દઈને કેમ કે દેવના પ્રેમને એ ઓળખતા થયા, રોજ પ્રભુના પ્રેમને એ જાણતા થયા. પ્રભુ મારી સાથે છે. જે પ્રભુએ મારા માટે, મારા ઉદ્ધાર માટે, તારણના માટે સ્વર્ગધામ છોડી દીધું, તો હું અમેરિકા કેમ ના છોડી શકું? અને ઇન્ડિયા જો અહીંયા આવ્યા, ઘણા લોકો પાછા જઈ ના શક્યા, પોતાના પત્ની બાળકોને મળી ના શક્યા, પોતાનું ઘર વતન ના જોઈ શક્યા. અને આજે આપણે એવા લોકોના બલિદાન ઉપર સુવાર્તા પ્રાપ્ત કરીને આજે આપણા ભાઈ બહેનોને માફ કરી શકતા નથી, આપણા અપરાધોને માફ કરી શકતા નથી. વાલો, વિચાર કરજો, ન્યાય કાળે કેટલું અઘરું પડશે. જીવનનો તો કોઈ ભરોસો નથી. આજે છે, કાલે નથી. હાર્ટ એટેક ને સ્ટ્રોક ને ગમે તે. જો કાલો દિવસ ના જોઈ શક્યા અને હાડેસમાં પછી જવાનું થયું તો પરિસ્થિતિ શું થશે? એ ન્યાય કાળે પ્રભુ પછી જવાબ માંગશે ત્યારે આપણે શું જવાબ આપી શકીશું?
અને ત્યારે અફસોસ કેવો થશે કે મારે ખાલી મારા ભાઈને માફ કરવાનો હતો અને પ્રભુના પ્રેમમાં મારે એની કૃપામાં જીવન જીવવાનું હતું. આટલું સહેલું કામ હું ના કરી શક્યો. એવું તો મારું શું લૂંટી લીધેલું કે હું માફ ના કરી શક્યો, કે માફ ના કરી શક્યો. અને એ જ અફસોસ, રાત દિવસની એ પીડામાં એ અફસોસ, અને જ્યારે માણસને પોતાની જાત ઉપર અફસોસ થાય ત્યારે શું કરે? ત્યારે દાંત પીસે છે, પોતાની જીભ કરડે છે, અને નર્કમાં માણસે એ જ કરવાનું છે. જો આપણે 22મી કલમ, કોઈએ દેવને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે ને તેનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. આપણે તેનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે. તે પરથી આપણે જાણીએ છીએ કે તેણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે. આ ખ્રિસ્તી સંપૂર્ણ જીવન કહેવાય. આવો અનુભવ જે વ્યક્તિ જીવનમાં પ્રાપ્ત કરી રહી છે, દેવની હાજરીનો, બીજા શબ્દોમાં પ્રભુના આત્માનો અનુભવ તમે રોજ તમારા જીવનમાં પ્રાપ્ત કરી રહ્યા છો અને એની દોરણીમાં તમે જીવન જીવી રહ્યા છો, તો આ થયું જેમ અયુબના માટે દેવ કહે છે કે મારો સંપૂર્ણ ભક્ત. એ જ પ્રમાણે ખ્રિસ્તી જીવનમાં તમે સંપૂર્ણ થયા કહેવાઓ. પ્રભુના બાળક તરીકે તમે ખ્રિસ્તમાં સંપૂર્ણ જીવન જીવી રહ્યા છો, વિશ્વાસમાં સંપૂર્ણ જીવન જીવી રહ્યા છો. અને એના માટે પ્રભુ તરફથી એક જ વાક્ય હશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાલો. બહુ થોડામાં તો વિશ્વાસુ માલુમ પડ્યો છે. તમે જો પ્રભુને આપણી પાસે બહુ ઘણાની આશા નથી વાળો. પ્રભુ કે બહુ આશા નથી રાખતા કે બહુ મોટા મોટા આપણે પહાડો બાંધી દઈએ, કે બુરજો બાંધી દઈએ, કે બહુ મોટા મોટા પરાક્રમ કરે. પ્રભુ કહે છે બહુ થોડામાં. પ્રભુને આપણી પાસે આશા જે છે ને, બહુ થોડામાં વિશ્વાસ રહો બસ. અને પ્રભુ કહે છે તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. આવો મારા બાપના આશીર્વાદિત. જે જગતનો પાયો નખ્યા અજ્ઞાઓ જે નગર ને જે વ્યવસ્થા તમારા માટે રાખી મૂકી છે, એનો વારસો તમે લો. કેટલી ધન્ય પણ હશે. પણ જો એ પ્રાપ્ત ના કરી શક્યા તો પછી જીવનની બીજી પરિસ્થિતિ વિશે હંમેશા વિચારજો. 10,000 તાલંતના ચાકરની હાલત છેલ્લે શું થઈ? તો કે છે આજીવન એને કારાવાસમાં નાખો અને એને દંડ આપો, શિક્ષા ભોગવી, પીડા આપી, પીડા આપનારાઓને સ્વાધીન કરો. આજે તક છે. પ્રભુના વચનથી જે આશીર્વાદ મળે છે એ પ્રાપ્ત કરવાની આજે ફરીથી એક નવી તક પ્રભુ આપી રહ્યા છે. પવિત્ર મેજના ભાગીદાર બનીએ એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ. આંખો બંધ કરી પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખો બંધ કરે, પ્રાર્થના કરે અને પ્રભુનો અવાજ જે પોતાના હૃદયમાં જે આત્મા આપણને કહી રહ્યો છે, વાત કરી રહ્યો છે, આપણું નામ દઈને કહી રહ્યો છે, ઓ મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું, તારા જીવનમાં રોજ તને ચલાવું છું, રોજ મારી નવી કૃપાઓ તને સંભાળું છું, તારી જરૂરિયાતો તારી પૂરી પાડું છું, આશીર્વાદોથી ભરપૂર કરું છું. મારા દીકરા, મારી દીકરી, જેમ મેં તને માફ કરી છે, કર્યો છે, એ જ પ્રમાણે હા તમે તમારા અપરાધોને માફ કરો. તો આકાશમાં વરવા. હા, એ પ્રાર્થનામાં પ્રભુએ આપણને કહ્યું છે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ પ્રભુ તું અમારા ઋણો અમને માફ કર. હા વલાઓ, જ્યારે આપણે આ કહીએ છીએ ત્યારે આવા સમયે આપણે આપણા અપરાધીઓને માફ કરીએ, ઋણીઓને માફ કરીએ. ચોક્કસ એ નામ કે ચહેરા તમારા હૃદયમાં પ્રભુ બતાડી રહ્યા છે. કોને માફી આપવાની જરૂર છે અને માફી આપવાની સાથે એ વ્યક્તિ ઉપર તમારો પ્રેમ એ દેખાઈ આવે, તમારો પ્રેમ એ જાહેર થાય, એ પણ ખૂબ જરૂરી છે. અને પ્રભુ તમને એ બતાડી રહ્યા છે. પ્રભુ કહે છે હું તને પ્રેમ કરું, મારા દીકરા, મારી દીકરી, હું તને પ્રેમ કરું છું. એના માટે થઈને મેં વધસ્તંભ પર મારું બલિદાન આપ્યું, તારા માટે વધસ્તંભ પર મેં મારું રક્ત વહાવ્યું. તું પણ મારા એ પ્રેમના અનુભવમાં તારા વેરીઓને તું પ્રેમ કર, તારા અપરાધોને માફ કર અને તેઓના ઉપર તું પ્રેમ કર. બહુ મોટો આશીર્વાદ વાળો પ્રભુ આપવા જઈ રહ્યા છે. કુટુંબ તરીકે, વ્યક્તિગત ખ્રિસ્તી જીવનમાં મંડળી તરીકે આશીર્વાદ આપવા જઈ રહ્યા છે.
હવાલો આ સ્વીકારવા માટે આપણે તૈયાર છે. આ શૈતાન આપણા મનો ચોક્કસ અત્યારે પણ ભમાવી રહ્યો છે કે આવું તો સાંભળે રાખવાનું, એક કાનાથી સાંભળો અને બીજા કાનાથી ખાડી નાખો. ના વાળો, આજે પ્રભુની વાત સાંભળો અને પવિત્ર મેજના ભાગીદાર બનો, એ આશીર્વાદના ભાગીદાર બનો. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયના માટે. જે આશીર્વાદ આપવા તમે અમને જઈ રહ્યા છો એ માટે અમને તૈયાર કરો. એ સ્વીકારવા માટે પ્રભુ તમે અમારા મનોને હૃદયને તૈયાર કરો. હા પ્રભુ, જેમ તમે ઇસ્રાયેલ લોકોને હજકેલ પ્રબોધક દ્વારા કહ્યું કે હું તમને નવું હૃદય અને નવો આત્મા આપવા તૈયાર છું, શું તમે એ સ્વીકારવા તૈયાર છો? પ્રભુ, આજે નવું હૃદય તમે અમારું કરો અને નવા આત્માથી અમને કરો, આશીર્વાદ પ્રાર્થના પ્રભુના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન.